વિદ્યાર્થી મિત્રો, ડીસી પટેલ સાહેબને નમસ્કાર. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પ્રકરણ 4 રાસાયણિક ગતિકી આપણે ગયા પીરિયડમાં શરૂ કર્યું હતું. એ પીરિયડમાં આપણે સૌપ્રથમ તો પ્રક્રિયાનો વેગની વ્યાખ્યા, એનું સૂત્ર અને પ્રક્રિયાના વેગના આધારે પ્રક્રિયાનું વર્ગીકરણ 3 પ્રકાર થાય તેનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ સરેરાશ પ્રક્રિયા વેગની વ્યાખ્યા અને તેની સમજૂતી જોઈ ગયા હતા અને સરેરાશ પ્રક્રિયા વેગનો દાખલો પણ ગણી ગયા હતા. હવે ત્યાર પછી આગળનો ટોપિક હવે આપણે જોઈશું. સરેરાશ પ્રક્રિયા વેગનો એક દાખલો ગણી ગયા પછી આપણે બુકની અંદર આપણે જાણીએ છીએ પ્રમાણે લખાણ સંબંધી પ્રશ્નો આવતા હોય છે. તો આપણે ગઈ વખતે જે ટોપિક ભણી ગયા એ ટોપિક ઉપર આધારિત લખાણ સંબંધી પ્રશ્નની આપણે વાત કરીએ. તો પ્રશ્ન 4.1 આર વિરુદ્ધ પીની પ્રક્રિયા માટે 25 મિનિટમાં પ્રક્રિયકની સાંદ્રતા 0.03 મોલારિટીથી ઘટીને 0.02 મોલારિટી થાય છે. તો સમયનો એકમ મિનિટ અને સેકન્ડ બંનેનો ઉપયોગ કરી અને પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણો. વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર વિનંતી કે આ દાખલો હોવાથી દરેક વિદ્યાર્થીઓ નોટ અને પેન સાથે લઈને બેસશે અને જોડે દાખલો પણ ગણશે. તો આ પ્રક્રિયામાં શરૂઆતની સાંદ્રતા 0.03 મોલારિટી છે અને 25 મિનિટ પછી તે સાંદ્રતા ઘટીને 0.02 મોલારિટી થાય છે તેવું આ દર્શાવે છે. હવે આપણે ગઈ વખતે ભણી ગયા સરેરાશ વેગનું સૂત્ર પ્રમાણે સરેરાશ વેગ RAV બરાબર માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. હવે જેમ જેમ પ્રક્રિયા થશે તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જશે અને તેથી આગળ ચિહ્ન ઋણ દર્શાવવામાં આવેલું છે. તેથી RAV બરાબર માઇનસ R2 માઇનસ R1 છેદમાં T2 માઇનસ T1. R2 એટલે અંતિમ સાંદ્રતા, R1 એટલે પ્રારંભિક સાંદ્રતા. હવે આ બંને મૂલ્યો રકમો પરથી મૂકવામાં આવે તો R2ની કિંમત થશે 0.02 મોલારિટી અને R1ની કિંમત થશે 0.03 મોલારિટી છેદમાં 25 મિનિટ એટલે શૂન્ય સમયથી શરૂ કરી 25 મિનિટ એટલે 25 માઇનસ 0.0 એટલે એ બેનો ડિફરન્સ આવશે માઇનસ 0.01 મોલારિટી છેદમાં 25 મિનિટ. હવે માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થશે એટલે જવાબ આપણે ધનમાં આવશે. RAV બરાબર 4 ગુણ્યા 10⁻⁴ મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. અંશની અંદર સાંદ્રતાનો એકમ મોલ પ્રતિ લીટર અને છેદમાં સમયનો એકમ મિનિટ, તેથી એકમ થશે મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. હવે આ જ દાખલો આપણે સેકન્ડમાં ગણવાનો છે. તેથી સરેરાશ વેગ RAV બરાબર માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. RAV બરાબર માઇનસ R2 માઇનસ R1 છેદમાં T2 માઇનસ T1. R2ની કિંમત 0.02 અને R1ની કિંમત 0.03 મોલારિટી અને છેદમાં જે સમય 25 મિનિટ હતો એ 25 મિનિટને સેકન્ડમાં ફેરવવા માટે 60 વડે ગુણવા પડે. તેથી 25 ગુણ્યા 60 માઇનસ 0 એટલે 25 ગુણ્યા 60 એટલે 150 સેકન્ડ થશે. એટલે 0.01 છેદમાં 150 સેકન્ડ. ઋણ ગુણ્યા ઋણ એ બેનો ગુણાકાર ધન થશે. તેથી જવાબ આવશે RAV બરાબર 6.667 ગુણ્યા 10⁻⁵ મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. હવે આ લખાણ સંબંધિત પ્રશ્ન બીજો જોઈએ. પ્રશ્ન 4.2 પ્રક્રિયા 2A વિરુદ્ધ નિપજ P માટે 10 મિનિટમાં પ્રક્રિયક Aની સાંદ્રતા 0.05 મોલારિટીથી ઘટીને 0.04 મોલારિટી થાય છે. તો આ સમયગાળા દરમિયાન તેનો વેગ કેટલો થશે તે ગણો. તો પ્રક્રિયા વેગ બરાબર માઇનસ પ્રક્રિયકની આગળ જે 2 મોલ છે એ 1/2 થઈ જશે. માઇનસ 1/2 ડેલ્ટા A અપોન ડેલ્ટા ટી બરાબર માઇનસ 1/2. અંતિમ સાંદ્રતા છે 0.4 મોલારિટી, એટલે 0.4 માઇનસ પ્રારંભિક સાંદ્રતા 0.5 મોલારિટી, તેથી 0.4 માઇનસ 0.5 મોલારિટી છેદમાં 10 મિનિટનો સમય આપેલો છે, તેથી 10 મિનિટ માઇનસ 0 એટલે T2 માઇનસ T1ની કિંમત થશે 10 મિનિટ માઇનસ 0. તેથી માઇનસ 1/2 માઇનસ 0.1 મોલારિટી માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થશે. તેથી પ્રક્રિયા વેગ બરાબર 1/200 બરાબર 5 ગુણ્યા 10⁻³ મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ થશે.
એટલે ગયા પીરિયડમાં આપણે એક દાખલો ગણી ગયા અને આ પીરિયડમાં આજે 2 દાખલા આપણે જોયા. એટલે હવે મને લાગે છે તે પ્રમાણે કે તમને સરેરાશ વેગના દાખલા તમારી જાતે બીજા કોઈ આપવામાં આવે તો તમે ગણી શકશો. હવે આ સરેરાશ પ્રક્રિયા વેગ ઉપરથી શોર્ટ ક્વેશ્ચન 1 કે 2 માર્કનો પૂછાય તે આ પ્રમાણે હોઈ શકે. પ્રક્રિયા વેગના એકમો જણાવો. આ શોર્ટ ક્વેશ્ચન છે. એનો આન્સર શું થશે? તો આપણે જાણીએ છીએ પ્રક્રિયા વેગનું સૂત્ર પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય. તો સાંદ્રતાનો ફેરફાર જે છે એનો એકમ મોલ પ્રતિ લિટર અને સમયનો એકમ મિનિટ. તેથી એકમ જો સમય મિનિટમાં લેવામાં આવે તો એકમ થશે મોલ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ, અથવા તો મોલારિટી પ્રતિ મિનિટ એકમ લઈ શકાય. બીજી શક્યતા વિચારીએ તો જો સમય સેકન્ડમાં હોય તો પ્રક્રિયા વેગનો એકમ મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ થશે, અથવા મોલારિટી પ્રતિ સેકન્ડ એકમ લઈ શકાય. માટે આ પ્રમાણે પ્રક્રિયા વેગના એકમ જણાવો એવો શોર્ટ ક્વેશ્ચન પૂછાય તો તમારે એનો એક એકમ થશે મોલ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ અને બીજો એકમ થશે મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. તો આ પ્રમાણે સરેરાશ પ્રક્રિયા વેગની થિયરી, એના દાખલા અને એકમની સંપૂર્ણપણે આપણે ચર્ચા કરી. હવે આપણે નવો ટૉપિક લઈએ છીએ અને તે ટૉપિકનું નામ છે પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો. તો પ્રક્રિયા વેગને અસર કરતું પરિબળ મુખ્ય છે સાંદ્રતા. ધારો કે કોઈ એક પ્રક્રિયા છે આર વિરુદ્ધ પી. આર એટલે પ્રક્રિયકને આપણે અંગ્રેજીમાં રિએજન્ટ કહેવાય. એ રિએજન્ટનો પહેલો અક્ષર આર એટલે આર એટલે પ્રક્રિયક છે. નિપજ ને પ્રોડક્ટ કહેવાય એટલે પ્રોડક્ટનો પહેલો અક્ષર પી એટલે પી એ નિપજ છે. પ્રક્રિયા શરૂ થઈ ગયા પછી જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ પ્રક્રિયક વપરાશે. તેથી પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જશે. જેથી જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ પ્રક્રિયાનો વેગ પણ ઘટતો જશે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે જેમ જેમ પ્રક્રિયા થાય તેમ તેમ પ્રક્રિયક વપરાતો જાય અને તે પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં થાય. તેથી પ્રક્રિયકની સાંદ્રતા ઘટવાની અને પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે તેમ તેમ પ્રક્રિયાનો વેગ પણ ઘટતો જશે. હવે આનાથી ઉલટું વિચારીએ કે જો પ્રક્રિયક આરની સાંદ્રતા વધારવામાં આવે તો પ્રક્રિયા વેગ વધશે. કેમ? કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા વધારવાથી તે પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં થવાનું, જેથી પ્રક્રિયાનો વેગ વધશે. એટલે આના ઉપરથી એમ કહી શકાય કે પ્રક્રિયાનો વેગ હંમેશા પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. માટે આ એનું પહેલું પરિબળ છે કે પ્રક્રિયા વેગને અસર કરતું પરિબળ સાંદ્રતા. એટલે કે પ્રક્રિયા વેગનો આધાર તેની પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર હોય છે. જો સાંદ્રતા વધે તો પ્રક્રિયા વેગ વધે અને જો પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે તો પ્રક્રિયા વેગ ઘટે. દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા એ વત્તા બી ઇટ ગીવ્સ સી વત્તા ડી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં કેપિટલ એ અને કેપિટલ બી પ્રક્રિયકો છે, જ્યારે કેપિટલ સી અને કેપિટલ ડી નિપજો છે. જ્યારે સ્મોલ એ બી સી ડી એ પ્રક્રિયકો તથા નિપજોના તત્વયોગમિતીય ગુણાંકો છે. હવે આપણે ધોરણ 11માં ધોરણમાં રાસાયણિક સંતુલનનો નિયમ ભણી ગયા. આ રાસાયણિક સંતુલનના નિયમની આપણે જરૂર છે, માટે એ પહેલાં સમજીએ કે રાસાયણિક સંતુલનનો નિયમ ગુલબર્ગ અને વાગે નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. હવે નિયમ શું હતો? નિયમ આ પ્રમાણે હતો: અચળ તાપમાને અને અચળ દબાણે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના ગુણાંકના સમપ્રમાણમાં હોય છે. આને રાસાયણિક સંતુલનનો નિયમ કહે છે. હવે આ નિયમ જો આપણે સમીકરણ પર એપ્લાય કરીએ તો એ વત્તા બી બરાબર સી વત્તા ડી પ્રક્રિયાનો વેગ ચલે છે ચોરસ કૌંસમાં એ. આ એ કોણ છે? પ્રક્રિયક. ચોરસ કૌંસ એટલે મોલર સાંદ્રતા ગુણ્યા બીજો પ્રક્રિયક છે બી. એ પ્રક્રિયક બીની મોલર સાંદ્રતા આપણે ચોરસ કૌંસથી બતાવી છે અને તેની ઉપર ઘાત, એ મોલર સાંદ્રતાની ઉપર ઘાત એક્સ અને વાય દર્શાવવામાં આવી છે. બરાબર? તો જો આપણે નિયમ ફરી સમજીએ. પ્રક્રિયાનો વેગ કોના સમપ્રમાણ હોય? તો આપણે નિયમમાં કીધું કે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો. તો પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો એ અને બી છે.
એ પ્રક્રિયકોની મોલર સાંદ્રતા, તો મોલર સાંદ્રતા આપણે ચોરસ કૌંસથી બતાવી. આ ચોરસ કૌંસ એ મોલર સાંદ્રતા છે. એ મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત, તો એની ઉપર ઘાત આપણે એક્સ દર્શાવી અને બીની ઉપર ઘાત વાય દર્શાવી. તેથી યોગ્ય ઘાત સાથેના ગુણાંકના, એટલે આપણે બેની સાંદ્રતા વચ્ચે ડોટ કર્યો છે, તેથી ગુણાંકના સમપ્રમાણ છે તેમ કહી શકાય. માટે આ સૂત્ર થશે પ્રક્રિયા વેગ ચલે છે એની મોલર સાંદ્રતા ઉપર એક્સ ઘાત ડોટ બીની મોલર સાંદ્રતા ઉપર વાય ઘાત. હવે આને બીજી રીતે સમજીએ તો આપણે એક બીજું ઉદાહરણ લઈએ. નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈ એમોનિયા વાયુ ઉત્પન્ન થાય, જેને હેબર વિધિ કહેવાય, એ આપ સર્વે જાણો છો. તો આ હેબર વિધિનું જે સમીકરણ છે એ સમીકરણમાં પ્રક્રિયા વેગ ચલે છે N2, પહેલો પ્રક્રિયક છે N2ની મોલર સાંદ્રતા ઉપર 1 ઘાત ડોટ બીજો પ્રક્રિયક છે H2ની મોલર સાંદ્રતા ઉપર 3 ઘાત થશે. માટે આ પ્રમાણે રાસાયણિક સંતુલનનો નિયમ સમજવા માટે અમે બીજું ઉદાહરણ દર્શાવ્યું છે કે જેને આપણે હેબર વિધિ કહેવામાં આવે છે. બરાબર. તેથી પ્રક્રિયા વેગ બરાબર ચલે છેની જગ્યાએ અચળાંક k આવશે, k ઇન્ટુ a⁴x ઘાત ડોટ b⁴y ઘાત. બરાબર. હવે પ્રક્રિયા વેગ જે છે એ પ્રક્રિયા વેગને આ રીતે પણ દર્શાવી શકાય, માઇનસ ડી મોલર સાંદ્રતા r અપોન dt બરાબર k ઇન્ટુ a⁴x ડોટ b⁴y. હવે આપણને ખબર છે કે dr અપોન dt એ શું છે? વિકલન છે. વિકલનને આપણે અંગ્રેજીમાં ડેરિવેટિવ્સ કહેવામાં આવે છે. ડેરિવેટિવ્સનો પહેલો અક્ષર ડી માટે એક ડી દર્શાવ્યો છે, એટલે વિકલન વેગ અથવા પ્રક્રિયા વેગ તરીકે ઓળખી શકાય. માઇનસ ડી આર અપોન ડીટી બરાબર કે ઇન્ટુ a⁴x ઇન્ટુ b⁴y. આને આપણે સમીકરણ નંબર 1 આપીશું. આ સમીકરણ 1ને વિકલન વેગનું સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ સમીકરણમાં જે કે છે એ કેને સપ્રમાણતા અચળાંક અથવા વેગ અચળાંક કહેવામાં આવે છે. એટલે સમીકરણ 1માં જે કે છે એ કેને આપણે બે નામથી ઓળખીએ છીએ. એક નામ છે સપ્રમાણતા અચળાંક અને તેનું બીજું નામ છે વેગ અચળાંક. હવે આ સમજવા માટે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે એક પ્રક્રિયા છે 2NO ગેસ, NO એટલે નાઇટ્રિક ઓક્સાઇડ વત્તા O2 ગેસ, ઇટ ગીવ્સ 2NO2 ગેસ. NO2નું નામ કહેવાય નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ. હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઉપરથી પ્રક્રિયા વેગનું સૂત્ર, આ સમીકરણ 1 પ્રમાણે પ્રક્રિયા વેગનું સૂત્ર શું થાય? તો પ્રક્રિયા વેગ બરાબર કે ચોરસ કૌંસમાં, એટલે મોલર સાંદ્રતા સૌપ્રથમ પ્રક્રિયક NO છે માટે મોલર સાંદ્રતા NO, એની આગળ 2 મોલ છે એટલે 2 મોલ ઉપર ઘાતમાં જશે એટલે NO⁴2 ઘાત ડોટ બીજો પ્રક્રિયક O2 છે, એ O2ની મોલર સાંદ્રતા અને એની આગળ 1 મોલ છે તેથી તેની ઉપર 1 ઘાત આવશે. માટે પ્રક્રિયા વેગ બરાબર કે NOની 2 ઘાત ડોટ O2ની 1 ઘાત. ચલો બીજું એક સમીકરણ આપણે ઉદાહરણ તરીકે લઈએ. જે સમીકરણ એસ્ટરનું જળ વિભાજનનું સમીકરણ છે. એસ્ટર CH3COO2S5 જેનું નામ છે ઇથાઇલ એસિટેટ, આ એક એસ્ટર છે. તેની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે તો જેથી એસ્ટરનું જળ વિભાજન થશે અને નિપજ પ્રાપ્ત થશે એસિડિક એસિડ વત્તા ઇથાઇલ આલ્કોહોલ. હવે આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગનું સમીકરણ શું થશે? તો પ્રક્રિયા વેગ બરાબર કે ચોરસ કૌંસમાં, એટલે મોલર સાંદ્રતા કોની બતાવવાની? પહેલો પ્રક્રિયક CH3COO2S5 જેનું નામ કહેવાય ઇથાઇલ એસિટેટની ઉપર 1 ઘાત ડોટ H2Oની મોલર સાંદ્રતા ની ઉપર 1 ઘાત. એટલે આ પ્રમાણે પ્રક્રિયા વેગનું સમીકરણ થશે. આ પ્રમાણે પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળોમાં સાંદ્રતા એ મુખ્ય ભાગ ભજવે છે અને સાંદ્રતાને લગતી આપણે સમજૂતી જોઈએ. હવે બીજો ટોપિક છે પ્રક્રિયાનો ક્રમ, જેને અંગ્રેજીમાં કહેવાય ઓર્ડર ઓફ રિએક્શન. ધારો કે કોઈ એક પ્રક્રિયા છે XA વત્તા YB ઇટ ગીવ C વત્તા D, જેમાં કેપિટલ A અને કેપિટલ B પ્રક્રિયક છે, કેપિટલ C અને કેપિટલ D નિપજ છે. આ પ્રક્રિયામાં એની આગળ X અને બીની આગળ Y જે છે એ X અને Y, X વત્તા Y એ બેનો સરવાળો = N, એને પ્રક્રિયા ક્રમ કહેવાય. તો આપણે જે ટોપિક છે પ્રક્રિયાનો ક્રમ, તો પ્રક્રિયાનો ક્રમ એટલે શું? X વત્તા Y બરાબર N. તો પ્રક્રિયાના ક્રમ માટે સંજ્ઞા છે સ્મોલ n.
ચલો આ જે પ્રક્રિયા સમીકરણ છે એ પ્રક્રિયા સમીકરણ ઉપરથી આપણે જે થિયરી ભણ્યા પ્રક્રિયા વેગનું સૂત્ર શું થાય તો પ્રક્રિયા વેગ બરાબર કે ઇન્ટુ એ રેસ ટુ એક્સ ઘાત ડોટ બી રેસ ટુ વાય ઘાત. તો એ અને બી ઉપર જે ઘાત દર્શાવી છે એક્સ અને વાય, એક્સ અને વાય એ ઘાતનો સરવાળો કરવામાં આવે તો એક્સ અને વાય બરાબર એન, જેને આપણે પ્રક્રિયા ક્રમ તરીકે ઓળખીએ છીએ. તો આના ઉપરથી વ્યાખ્યા શું થશે તો પ્રક્રિયા વેગનું જે સમીકરણ છે એ પ્રક્રિયા વેગની સમીકરણ કહો અથવા તો અભિવ્યક્તિ કહો તો પ્રક્રિયા વેગની અભિવ્યક્તિમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના ઉપર ઘાતાંક એક્સ અને વાય છે. તો પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના એટલે કે એક્સ અને વાય, એ એક્સ અને વાય ઘાતાંકના સરવાળાને એક્સ વત્તા વાય એ સરવાળાને રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કહે છે. તો આ પ્રમાણે વ્યાખ્યા થશે. એ તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રક્રિયા વેગની અભિવ્યક્તિમાં પ્રક્રિયકોની સાંદ્રતા એટલે ચોરસ કૌંસ એ સાંદ્રતા કહેવાય, એ સાંદ્રતાના ઘાતાંક એટલે એક્સ અને વાય એ ઘાતાંકના સરવાળાને એટલે એક્સ વત્તા વાય એ સરવાળાને રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કહે છે. હવે આપણી બુકની અંદર અમુક કોયડા આપેલા હોય છે પ્રકરણની અંદર, એ કોયડાનો આપણે એક કોયડો સોલ્વ કરીએ. તો કોયડો આ પ્રમાણે છે કે વેગ બરાબર કે ઇન્ટુ એ રેસ ટુ 1/2 ઘાત ડોટ બી રેસ ટુ 3/2 ઘાત માટે પ્રક્રિયાનો ક્રમ ગણો. આ કોયડો છે. હવે આ કોયડાનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તો આપણે હમણાં જ સમીકરણ ભણી ગયા કે પ્રક્રિયા ક્રમ એન બરાબર એક્સ વત્તા વાય. તેથી એન બરાબર એક્સ વત્તા વાય. હવે એક્સની કિંમત એની ઉપર 1/2 ઘાત છે એ એક્સ કહેવાય, બીની ઉપર 3/2 ઘાત છે વાય કહેવાય. તેથી એક્સ વત્તા વાય બરાબર 1/2 વત્તા 3/2. હવે આ બંનેનું આપણે લસા લઈએ તો જવાબ 2 આવશે. હવે એ પ્રમાણે બીજો કોયડો વેગ બરાબર કે ઇન્ટુ એ રેસ ટુ 3/2 ઘાત અને બી રેસ ટુ -1 ઘાત માટે પ્રક્રિયા ક્રમ ગણો. આવો કોયડો છે. તો આ કોયડામાં એની ઉપર 3/2 ઘાત છે તે એક્સ કહેવાય, બીની ઉપર -1 ઘાત છે તેને વાય તરીકે લઈ શકાય. તેથી એન બરાબર એક્સ વત્તા વાય બરાબર 3/2 વત્તા કૌંસમાં -1. આનો લસા લેવામાં આવે તો આનો જવાબ 1/2 આવશે, એટલે કે અપૂર્ણાંક કિંમત આવે છે. એટલે આ દર્શાવે છે કે પ્રક્રિયાનો ક્રમ પૂર્ણાંક પણ હોઈ શકે અને અપૂર્ણાંક પણ હોઈ શકે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, કારણ કે શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાય કે પ્રક્રિયાનો ક્રમ શું હોઈ શકે. તો એનો જવાબ આ પ્રમાણે થશે. પ્રક્રિયાનો ક્રમ 0, 1, 2, 3 અને અપૂર્ણાંક હોઈ શકે. આ એક માર્કનો શોર્ટ ક્વેશ્ચન હોય છે કે પ્રક્રિયાનો ક્રમ શું હોઈ શકે તો પ્રક્રિયાનો ક્રમ 0, 1, 2, 3 અને અપૂર્ણાંક હોઈ શકે. એવી કોઈ પ્રક્રિયા હોય કે જે પ્રક્રિયાનો ક્રમ 0 હોય તો તેનું અર્થઘટન શું થાય? જે પ્રક્રિયાનો ક્રમ 0 હોય તેનો અર્થ એમ થાય કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. આનો અર્થ શું થાય કે પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. બરાબર? જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર ના રાખે તે પ્રક્રિયાનો ક્રમ 0 હોય છે. માટે આમ પ્રક્રિયાનો ક્રમ 0, 1, 2, 3 અથવા અપૂર્ણાંક હોઈ શકે. તો આ પ્રમાણે પ્રક્રિયાનો ક્રમ ટોપિક એ પૂરો થાય છે. હવે એના પછી નવો ટોપિક લઈએ જેનું નામ છે વેગ અચળાંકના એકમો. હવે આગળ આપણે જોઈ ગયા વેગ અચળાંક શું છે. તો આપણે સમીકરણ 1 આપણે જે જોઈ ગયા એ સમીકરણ 1માં જે કે જે છે એ કે 2 નામથી ઓળખાય. એનું એક નામ છે સપ્રમાણતા અચળાંક અને આ કેનું બીજું નામ છે વેગ અચળાંક. તો આ જે કે જે છે એને આપણે વેગ અચળાંક કહીએ છીએ અને એ જે કે છે એના એકમો કયા હોઈ શકે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો વેગ અચળાંકના એકમો. ચાલો એના માટે કોઈ એક પ્રક્રિયા જોઈએ. એ વત્તા બી ઇટ ગીવ્સ સી વત્તા ડી આ એક સામાન્ય પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં કેપિટલ એ અને કેપિટલ બી પ્રક્રિયકો છે, કેપિટલ સી અને કેપિટલ ડી નિપજો છે. જે તેની આગળ દર્શાવેલા સ્મોલ એ અને સ્મોલ બી એ પ્રક્રિયકોના મોલ છે, સ્મોલ સી અને સ્મોલ ડી એ નિપજોના મોલ છે. તેથી આગળ આપણે ભણીએ થિયરી તે પ્રમાણે પ્રક્રિયા વેગ બરાબર કે
ચોરસ કૌંસમાં a⁴ ડોટ ચોરસ કૌંસમાં b⁴ થશે. આ ચોરસ કૌંસ એટલે મોલર સાંદ્રતા, જેને આપણે સમીકરણ નંબર 1 આપીએ. આ સમીકરણ 1માં એની ઉપર x ઘાત અને બીની ઉપર y ઘાત છે, એ બેનો સરવાળો કરવામાં આવે તો x + y બરાબર n બરાબર શું થશે? પ્રક્રિયા ક્રમ થશે. હવે સમીકરણ 1 ઉપરથી આપણે કેને સૂત્રનો કરતા બનાવીએ તો k બરાબર પ્રક્રિયા વેગ છેદમાં a⁴ ઘાત ડોટ b⁴ થશે. હવે વેગ એટલે સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય, તેથી વેગનો એકમ થશે સાંદ્રતા છેદમાં સમય. છેદમાં a⁴ ઘાત ઇન્ટુ b⁴ ઘાત, તો a અને b ચોરસ કૌંસ શું છે? સાંદ્રતા છે, તેથી સાંદ્રતા ઉપર n ઘાત. n ક્યાંથી આવ્યો? તો a અને b ઉપર જે x અને y છે, x + y બરાબર n આપણે કહીએ છીએ, માટે સાંદ્રતા ઉપર n ઘાત આવી. તેથી વેગ અચળાંક k બરાબર સાંદ્રતા છેદમાં સમય, એટલે સાંદ્રતા છેદમાં સમય ગુણ્યા 1/1 સાંદ્રતાની n ઘાત, એ દર્શાવ્યું છે, જેને આપણે સમીકરણ નંબર 2 આપીશું. હવે સમીકરણ 2માં સાંદ્રતાનો SI એકમ મોલ પ્રતિ લિટર છે. સાંદ્રતાનો એકમ SI એકમ મોલ પ્રતિ લિટર છે, જ્યારે સમયનો SI એકમ સેકન્ડ છે. તેથી સમીકરણ 2 ઉપરથી આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા, આ ત્રણેય પ્રક્રિયા માટે આપણે એકમ તારવવાનો છે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયામાં nની કિંમત 0 થશે, જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં x + y ની કિંમત 1 થશે. દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં x + y ની કિંમત 2 થશે, જે દર્શાવી છે 0, 1 અને 2. હવે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ તારવીએ તો આપણે વેગ અચળાંકનું સૂત્ર હમણાં જ ભણી ગયા, સાંદ્રતા છેદમાં સમય ગુણ્યા 1 સાંદ્રતાની n ઘાત. હવે સાંદ્રતાનો એકમ શું? તો મોલ પ્રતિ લિટર. સમયનો એકમ સેકન્ડ ગુણ્યા 1 સાંદ્રતાની n ઘાત. સાંદ્રતાનો એકમ મોલ પ્રતિ લિટર. હવે nની કિંમત શું લઈશું? તો અહીં શૂન્ય ક્રમની પ્રક્રિયા હોવાથી nની કિંમત 0 લેવાની, તેથી nની કિંમત આપણે 0 દર્શાવી છે. તેથી મોલ પ્રતિ લિટર અને મોલ પ્રતિ લિટરમાં ઉપર 1 ઘાત છે, એટલે મોલ પ્રતિ લિટર એમનેમ રહેશે, એટલે મોલ લિટર ઇન્વર્સ. છેદમાં સેકન્ડ છે, એ સેકન્ડ ઉપર આવશે, તેથી એ થશે સેકન્ડ ઇન્વર્સ. માટે આ રીતે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ થશે. હવે આપણે વાત કરીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ, k બરાબર સાંદ્રતા છેદમાં સમય ગુણ્યા 1/, સાંદ્રતાની n ઘાત. તો સાંદ્રતાનો એકમ થશે મોલ પ્રતિ લિટર, સમયનો એકમ થશે સેકન્ડ, 1 સાંદ્રતાની n ઘાત, એટલે સાંદ્રતાનો એકમ લેવાનો મોલ પ્રતિ લિટર ઉપર n ઘાત. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોવાથી nની કિંમત 1 લેવાની, માટે nની કિંમત 1 બતાવી છે. તેથી મોલ પ્રતિ લિટર અહીં અંશમાં છે અને મોલ પ્રતિ લિટર છેદમાં છે, માટે મોલ પ્રતિ લિટર કેન્સલ થઈ જશે અને બાકી રહેશે છેદમાં સેકન્ડ. તેથી 1/, સેકન્ડ, તેથી એકમ થશે સેકન્ડ ઇન્વર્સ. માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો એકમ બનશે સેકન્ડ ઇન્વર્સ. હવે આપણે વાત કરીએ દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે nની કિંમત 2 થશે. હવે એનો એકમ શોધવા માટે આપણે આ જે સમીકરણ છે, k બરાબર સાંદ્રતા છેદમાં સમય ગુણ્યા 1 સાંદ્રતાની n ઘાત, આ સમીકરણને એપ્લાય કરીએ તો સાંદ્રતાનો એકમ થશે મોલ પ્રતિ લિટર, છેદમાં સમયનો એકમ થશે સેકન્ડ ગુણ્યા 1 સાંદ્રતા મોલ પ્રતિ લિટરની ઉપર n ઘાત, એટલે nની કિંમત 2 લેવાની, તેથી અહીં nની કિંમત 2 લઈશું. અહીં મોલ પ્રતિ લિટરની ઉપર 1 ઘાત છે અને છેદમાં મોલ પ્રતિ લિટર ઉપર 2 ઘાત છે, તેથી એને છેદ ઉડાડીએ તો છેદમાં વધશે મોલ પ્રતિ લિટર અને અહીં છેદમાં રહેશે સેકન્ડ. તેથી આનો એકમ થશે, આ મોલ જે છેદમાં છે એ ઉપર જાય એટલે મોલ ઇન્વર્સ, લિટર ઇન્વર્સ ઉપર જશે એટલે લિટરની ઉપર +1 ઘાત આવશે અને સેકન્ડ ઉપર જશે એટલે સેકન્ડ ઇન્વર્સ થશે. તેથી દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો એકમ થશે મોલ ઇન્વર્સ લિટર સેકન્ડ ઇન્વર્સ. માટે આ પ્રમાણે તમે જોઈ શકો છો
શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ અને દ્વિતીય ક્રમ એ ત્રણેયના એકમ શોધવા માટે આપણે દરેક વખતે આ સૂત્ર એપ્લાય કર્યું અને દરેકમાં સાંદ્રતા છેદમાં સમય એ બધા માટે એક જ સરખું રહેશે. સાંદ્રતા છેદમાં સમય એ કિંમત બધા માટે એક સરખી રહેશે. માત્ર આ સાંદ્રતાની એન ઘાત છે તે જ કિંમત બધા બદલાશે. સાંદ્રતાની એન ઘાત અહીં આપણે 0 લીધી, સાંદ્રતાની એન ઘાત અહીં આપણે 1 ઘાત લીધી, સાંદ્રતાની એન ઘાત અહીં બે કિંમત લીધી, કારણ કે શૂન્ય ક્રમ માટે 0 લીધો, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે 1 લીધું, દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે આપણે 2 કિંમત લીધી. એટલે આ પ્રમાણે કિંમત મૂકી અને આપણે એકમ શોધી શકીએ. માટે વેગ અચળાંકના એકમો તારવો એ તમે 2 માર્કની થિયરી પૂછાય તો તમારે અહીંથી શરૂ કરી અને અહીં સુધી બધું જ લખવું પડે તો તમે પૂરેપૂરા 2 માર્ક પ્રાપ્ત થાય. હવે આ જે થિયરી જોઈએ એના ઉપરથી આપણે કોયડો જોઈએ કે જે આપણે પુસ્તકમાં આપેલું છે એ કોયડો. તમને કોઈ પણ પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું મૂલ્ય આપવામાં આવે અને પછી એના પરથી એમ કહેવામાં આવે કે કેના મૂલ્ય ઉપરથી પ્રક્રિયાનો ક્રમ શોધો. તો આવો પ્રશ્ન હોય તો આપણે શું કરવાનું? ચલો એક કોયડો છે, પ્રક્રિયાના વેગ અચળાંકના મૂલ્ય ઉપરથી પ્રક્રિયાનો ક્રમ શોધો. ચલો એક પહેલું મૂલ્ય આપ્યું છે કે બરાબર 2.3 ગુણ્યા 10⁻5 મોલ ઇન્વર્સ લીટર સેકન્ડ ઇન્વર્સ. તો આ પ્રક્રિયાનો ક્રમ કયો હશે? હવે તમે જોઈ શકો છો કે કેનું જે મૂલ્ય આપ્યું છે એ કેના મૂલ્યની પાછળ એકમ છે મોલ ઇન્વર્સ લીટર સેકન્ડ ઇન્વર્સ. હવે આ જે એકમ છે એ એકમ ઉપરથી આપણે પ્રક્રિયાનો ક્રમ શોધી શકાય. તો તમે આ કોષ્ટકમાં જોઈ શકો છો કે આ જે એકમ છે એ એકમ અહીંયા આપણે દર્શાવેલું છે મોલ ઇન્વર્સ લીટર સેકન્ડ ઇન્વર્સ. તો આ એકમ કઈ પ્રક્રિયા માટે છે? તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે છે. માટે આના ઉપરથી કહી શકાય કે વેગ અચળાંક કેનું જે મૂલ્ય આપેલું છે એનું જે એકમ છે એ એકમ ઉપરથી ચોક્કસપણે કહી શકાય કે આપેલી પ્રક્રિયા એ દ્વિતીય ક્રમની હશે. માટે તેનો જવાબ થશે દ્વિતીય ક્રમ. ચલો બીજો એક કોયડો છે કે કે બરાબર 3 ગુણ્યા 10⁻4 સેકન્ડ ઇન્વર્સ. તો આ જે કોયડો છે તેમાં કેનું જે મૂલ્ય છે એનું એકમ સેકન્ડ ઇન્વર્સ છે. હવે આગળ આપણે થિયરીમાં ભણી ગયા કે સેકન્ડ ઇન્વર્સ એકમ કઈ પ્રક્રિયા માટે હોય છે? તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો એકમ સેકન્ડ ઇન્વર્સ હોય છે. તેથી સેકન્ડ ઇન્વર્સ કિંમત એકમ પરથી આપણને ખ્યાલ આવશે કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા હશે. હવે આપણે આ જે વેગ અચળાંકની થિયરી ભણ્યા એ થિયરી ઉપર આધારિત એ લખાણ સંબંધિત પ્રશ્નો છે. આપણા પ્રકરણની અંદર લખાણ સંબંધિત પ્રશ્નો અમુક ટોપિક પછી આપેલા હોય છે. તો માટે તેવો જ આ લખાણ સંબંધિત પ્રશ્ન છે. એ પ્રશ્ન આ પ્રમાણે છે: પ્રક્રિયા A વત્તા B ઇટ ગીવ્સ નિપજ માટે વેગ R બરાબર K એની ઉપર 1/2 ડોટ બીની ઉપર 2 ઘાત છે. તો પ્રક્રિયાનો ક્રમ જણાવો. આવો આપણો પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ શું થશે? તો આગળ આપણે થિયરી ભણી ગયા એ પ્રમાણે પ્રક્રિયા ક્રમ n બરાબર x વત્તા y. આ જે પ્રક્રિયા છે એમાં એની ઉપર 1/2 એને x કહેવાય, બીની ઉપર 2 ઘાત એને y કહેવાય. તેથી x વત્તા y બરાબર 1/2 વત્તા 2 બરાબર 2.5. એટલે કે આ કિંમત અપૂર્ણાંક સંખ્યા આવે છે. આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે પ્રક્રિયાનો ક્રમ 0, 1, 2, 3 અથવા અપૂર્ણાંક પણ હોઈ શકે. માટે આ પ્રશ્નનો જવાબ અપૂર્ણાંક આવે છે જે 2.5 છે. આજે આપણે આટલી થિયરી ભણ્યા. હવે બાકીની થિયરી નેક્સ્ટ ટાઈમના જે પીરિયડ આવશે એ પીરિયડમાં જોઈશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.